અમારા મનહરદાને ધૂન કરાવી, રુદ્ર ગણપતિ વંદના કરી, મનહરદાને સંતવાણી કરી, પછી બાવસુનભાઈ આપણને બધાને ખૂબ આનંદ કરાવ્યો. આપણે તાલીઓના ગગારથી બધા કલાકારોને વધાવી. હવે મજા આવે સમજ્યા, આવી મજા હોય છે. એટલે એક સ્તુતિથી માની સ્તુતિથી શરૂઆત કરું. સંગ દંડ બાહુ ચંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કેશ કુંડલા યુગલા મનોહરી. સંગ દંડ બાહુ ચંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કેશ કુંડલા હિંગલાજ નિર્મલા નિરંજની નમોસ્ત માત હિંગલાજ નિર્મલા નિરંજની. સંદ દંડ બાહુ ચંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કેશ કુંડલાય કંચલા મનોહરી. ભક્ત સિંહ યાસની સાવધાન શંકરી કરતમ. ભક્ત સિંહ યાસની સાવધાન શંકરી કરદલન ગુણ માર કરદલન મહેશ્વરી. શુંભ નિશુમ રક્ત બીજ સુંદ માત રદની. શુંભ નિંબ નિશ્રુમ ભુજ માર મર્દની. શુંભ નિમ મનુષ્ટ શુંભ રુદ માર રજની. નમઃ માત હિંગલાજ નિર્મલા નિરંજની. નમોસ્ત માત હિંગલાજ નિર્મલા નિરંજની. આવણ યાદેશ 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 આવણ યાદેશ 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 આવણ યાદેશ યાદેશ યાદેશ. ગંગ બાર જાટ ધાર ચંદ માન મૂલ્યમ દર્શનમ મૂલ્યમ. આ એવી એક ધરા છે જ્યાં સંતો જન્મે છે, જ્યાં સુરવીરો જન્મે છે, જ્યાં દાતારો જન્મે છે. નળપટાધર ખરા લાભને ટેકો દે એવા વીરવર પુરુષો આ ધરામાં થયા છે. એટલે મહાદેવનું સાનિધ્ય છે, અમાસ ઉત્સવ છે. એટલી બધી અહીંયા જે કલાકારો આવે છે અને એટલી બધી ભજન સાંભળવાની મજા આવે છે. અતિશોક્તિ લાગે પણ નહીં, અંદરથી રાજીપો થાય છે, મજા આવી, આનંદ આવ્યો. આકાશ પાતાલ તુંગર અંબર નાગ સુર નર પાયન મે દિગપાલ દિગંબર યાતિ ડુંગર સાયર તેણ સમય. આકાશ પાતાલ તુંગર અંબર નાગ સુર નર પાયન મે દિગપાલ દિગંબર યાતિ ડુંગર સાત સાયર તેણ સમય. હરેક મહાશક્તિ જેટલી ભગવતી છે, મા ભવા છે, જેટલી આપણે સ્તુતિઓ કરીએ આપણે બધી જ ગમે. કારણ કે સૌથી મોટી માં પછી જળધર હોય કે જગદીશ હવ નમાવે શીશોલો અંબા આગળ આલિયા. માં ભવાની, માં ઉમા. આપણે જો શિવાલયમાં તે માં ભવાનીને અસર બિરાજમાન કર્યા છે.
જેમ પહેલા વાત થઈ એમ શિવ શક્તિનો આ દેશ છે અને અહીંયા તો ભજન લૂંટાવે, ભોજન લૂંટાવે, હરિહર કે જમતા જાઓ, ખાતા જાઓ. આમ ફરી જાય ને એટલે બધું અવળું થઈ જાય છે. બધાને લૂંટીને અમને દઈ દો, બધાને લૂંટીને અમને દઈ દો. આ એટલે માની પાસે પ્રાર્થના કરી છે કે માં સંદ દંડ બાહુ યોગેન્દ્ર ભૈરવી ભુજંગ કેશ કુંડલાય મંગલા મનોહરી નિકંદ કામ ક્રોધ કાલ યસુર કાલ નર્તની નિકંદ કામ ક્રોધ કાલ યસુર કાલ નર્તની નોસ્તુમાત હિંગલાજ નિર્મલા નિરંજની નોસ્તુમાત હિંગલાજ નિર્મલા નિરંજની નોસ્તુમાત હિંગલાજ નિર્મલા નિર્મલા. ઘણી બધી માની રચનાઓ, માના ભાવ મને તમને સાંભળવા ગમે, મને તમને બોલવું ગમે. દુહો છે આપણો ભજન વિન ભવ ગયો, દાન વિન ગયો દેહ, મિત્ર વિન મનખો ગયો ધર્મ ના ભેળે. ઘણા માણસ એવા જ પ્રયોગ કરે છે કેમ દુઃખી થવાય, કેમ દુઃખી થવાય, કેમ દુઃખી થવાય, પણ સાલા પાસે પૈસા હોય એટલે કોઈ દી દુઃખી જ ન થાય. એ આપણને લાગે રૂપિયાથી તો સંપત્તિ ધનની બધી ખરીદી કરી શકાય, પણ શરીરની આ સ્થિતવતા, શરીરની બીમારી એ કોની પાસે કેમ કરાવવું? ડોક્ટર પાસે જ જવું પડે. એ પીડાથી મટવા માટે મહાદેવ પાસે આવવું પડે, મટાડી દઈએ. રૂપિયા હોય તો હું તમે વાલ બદલી શકી, નળો તૂટી ગયો હોય તો નળો બદલી શકી, આંખ વહી ગઈ તો આંખ નાખી શકી, પણ આત્મો એક જ છે, એવો છે સાહેબ કે ક્યાંય મળતો નથી. કોઈ કોથા કરી કરી વાંચી વાંચીને અંતે કહી દીધું કે આત્મો છે એ અમર છે, આત્મો અમર છે. શું કામ? આત્માના કલ્યાણ માટે ભજન જરૂરી છે. નકર નથી ભજન ગાતા કે નથી ભજન સાંભળતા એ કે 50,000 રૂપિયા કમાઈને એનું ગુજરાન ચલાવે છે, એમાં મોટી વાત નથી. પણ વાત એ છે કે આપણા જીવતરની માલપા આ ભજનની હારોહાર હું તમે હોય. ઉજળો જેનો આવકારો મદથી મીઠા મન, ઈ નર કોઈ દી ન હોય નિર્ધન વડો કુબરથી વિઠલા. જ્યાં આદર હોય, જ્યાં ભાવ હોય, આવકારો હોય. ભગત બાપુ એક અદભુત ભજનમાં કીધું છે, એ જ તારા આંગણિયા એ પૂછીને કોઈ જો નહીં આવે રે આવકારો મીઠો. એ જી તારા આંગણિયા પૂછીને કોઈ જો નહીં આવે રે આવકારો મીઠો. કોક દિવસ અન ભૂલો જ પડી જાને મારા ભગવાન. કાઠિયાવાડ વાત છે, ઉડાડો ઉડાડો દીકરા મારે. એ કાઠિયાવાડમાં કોક દી એ વેલા ભૂલો પડી જાને મારા ભગવાન.
બોલાવી દઉં શામળા અત્યારે સમય એવો થઈ ગયો ને બાણ જાય એટલે હાંકો ખખડવાનો જમાનો વીયો ગયો. દોરે બેલ હોય એ બેલ દબાવી ડડિંગ ડડિંગ ઘંટડી વાગે, અંદરથી અવાજ આવે કોણ છે એટલે આપણે નામ દઈ દઈએ કે આપણે ફલાણા ફલાણા ભાઈ છીએ. ચાળી વાળા બાણે જવાબ મળી ગયો છે કે 12 ગામ ગયા છે, ઘરે નથી. અને પેલા એક ઓહરીએ 4-5 ઓરડા હતા, મોટો ડેલો, અને 5 ગામમાં પૂછાય એવો માણસ ગામને કાંઠે મકાન, અને ફળિયામાં દાખલ થાય એટલે જ્ઞાતિ જાતિ ન પૂછતા, આવો આવો મારા બાપ જાળો, હું લેવા આવ્યા એમ નહોતા પતા. ભગત બાપુ એમ કહે છે આ કેમ તમે આવ્યા છો, શું લેવા આવ્યા તમે, કેમ તમે આવ્યા છો, એમ નવ કે તમે હું લેવા આવ્યા છો. ભગત બાપુ કે તમે એમ ન કહેતા. માણસ ઘેરે આવે બેહે હકદકની વાતું થાય. શું વાતું થાય? સમજદાર હારા ભક્તિ ભજન કરવા વાળા હોય તો ભક્તિની વાતું થાય. ક્રોધી માણસ હોય તો બાધણની વાતો થાય. સરળતા હોય તો કુટુંબ પરિવાર ને હસબન્ડની વાતો થાય. પણ અદેખા માણસ હોય ને, ઓલું આમ કહેતો તો આમ કહેતો તો ઓલું આમ થતું. આપણી કેવી વાતો ક્યાં જ કરવી. આપડે જૂનો દોહો કે કેટલી વખત હું દોહો બોલ્યો, અંતરના ઉડાણની કોક વેદુ ને કહેવાય, ઓલી ચોરે ન ચર્ચા ચિત્તની વાતું શંકરા. કેવો માઠુડો માણો હોય, આપણી વાત ને ખમી હગી એવો માણો હોય ને એની પાસે જઈને વાત કરાય. ઉજળો જેનો આવકારો અન મદથી મીઠા મન, એનું મન છે એ મદથી મીઠું હોય. આપણે આવીએ એટલે આપણી વાતે પ્રેમ વરસાવે, વાલપ વરસાવે. અત્યારે એ થતું જ નહીં. અઘરામ અઘરું બીજાની પ્રીતિનો પ્રેમ આપણા મનની માઇલ પર લઈ આવો, ન આવે. આખી જિંદગી નો આવે. મન છે ને સંસળ, ગમે ત્યારે અડધી રાતે જગાડી. એક વાણિયાને અડધી રાતે જગાડ્યો એટલે 2:30 વાગ્યા તો એની ઘરવાળીને કીધું, સાંભળ્યું તને કહું છું, સાંભળ્યું? તાકે હા. તાકે સહમાં દેતો. તાકે પણ અત્યારે 2:30 વાગ્યા તમારે હું સસમાને કરવા?
ઈ કે સપનું આવ્યું પણ હરખાઈ દેખાતું નથી. હા હા, સપનું આવ્યું પણ કે દેખાતું નથી, ઝાંખું દેખાય છે. અને તમને ઝાંખું ઝાંખું ક્યાંક સપના દેખાતા હોય એવા માણસો પીડ્યા છે, અને પૂરેપૂરા સપના આવે ને એવા માણસો આ પીડ્યા છે દુનિયામાં. કે એ મિત્ર હોય તો દુઃખની વાત એની પાસે કેવા જેવો હોય તો એની પાસે કે ન કરે, એની પાસે બેહીને નીકળી જાય. સાંભળજો, એવો એક માણસ દુષ્કાળ પીડ્યો, ધરતીની માથે ભયંકર દુષ્કાળ પીડ્યો. એક મુઠ્ઠી જાહેરના દાણા ધરતી માથે નાખી દો, ધર ધર દાણું છૂપી જાય. શ્રીફળનું એક ટોપું તડકે પીડ્યું હોય તો માલપાથી પાણી હુકાઈ જાય. પશુ પક્ષી ને પ્રાણી તલવલિયા મારી મરવા મંડાણા. એમાં વાત થઈ, સાંભળ્યું તક આપણી ઘીરે કાંઈ ખાવા માટે અત્યારે શેની આ દુષ્કાળ વરસ છે. તમારા બેનની ઘીરે બહુ સારું છે, ત્યાં તમે જાઓ સારું વરસ થાય ત્યારે આપણે બેનને ડબલ દેવાય. એ કે પણ કે બેન પાસેથી લેવા કે જાઓ તો ખરા. ટૂંકમાં હું તમને વાત કરું છું. અને પોતે ઘોડી લઈને તૈયાર થયો અને જાતો હતો. ગામના પાદરની મેલ પર ઘર આવવાનું થયું ને એટલી બાઈએ એના ઘરવાળાને કીધું, તમારો ખાડો ઘોડી ઉડાડતો ઉડાડતો આવે, મારો ભાઈ આવે છે. નક્કી એના દેશમાં દુકાળ પીડ્યો છે એટલે માગવા હાટે અહીંયા આવ્યો હોય છે. અહીંયા આવે ને તો એને કહી દીજે તારા બનેવી બારગામ ગયા છે, તમે એવું કરી નાખો. તો કેમ? તો કે એ આવશે એટલે માગશે. સાંભળજો, એ વ્યક્તિ છે એ પોતે ઓરડાની માલ પા ગયો, ઘોડીને ફળિયાની માલ પા આવવું, બેનને પાણીનો ગોળો માંથી લોટો ભરી અને હાવી દોઢ દીધી કે લે ભાઈ તું આવ્યો ને પાણી પી. નહીં આવો નહીં બેહો. સાહેબ જેના દિવસ મોળા હોય, જેના વરસ મોળા હોય, એના આવકારા મોળા થઈ જાય. મારા એક માનો જેને ભાઈ હતો એને આવો ન કીધું, એને કીધું કે ભાઈ તું આવ્યો ને તારા બનેવી બારગામ ગયા છે, નહીં આવો નહીં બેહો. શબ્દો સાંભળ્યા ને એટલે ભાઈ સમજી ગયો કે આ બેનના આવકારમાં ફેર પડી ગયો. નકર આમ હાવ ન કરે, ઘેરે આવો રોકાવો, જમીને જાઓ, કઈ ન કીધું. અને ઘોડી માથે બેઠેલો જેનો ભાઈ કીધું કઈ વાંધો નહીં બેન, એ તો હું ગામના પાદરમાં નીકળ્યો એટલે મને એમ થયું કે હાલ હું બેનને મોઢું દેખાડતો જાઉં, મારે કાંઈ કામ નથી. ઘોડી જ્યાં પાછી વાળીને બેને સમજી ગઈ ભાઈ મારા આવકારાને હવે ઓળખી ગયો છે. આ બધી શાનની વાતો હોય ને બાપુ, અમુક ભજન છે ને એમાં બધી એમાં કઈ બધી સોફટ બધી ન કરવાની હોય. અમુક અમુક વાતોમાં સોફટ ન હોય, આંખ્યુંથી વાત કરી લે માણસ. મહેમાન આવે ને તો આંખ્યું વાત કરી લે. ઘરમાં કાંઈ ન હોય ને તો આમ સામું જોવે તો ગરદણી સમજે કે મારે રહોડે જવું પડશે, ક્યાંક તકલીફ પડી છે, સમજી જાય. ઈશારે સમજે આદમી, પડકારે સમજે પશુ, એક માનવ નો સમજે કશું. ભાંભોડા રાખી ભીખલા. હોન્ડા છે, સ્કૂટર છે, 4 વ્હીલ ગાડી છે, એવું એન્જિન ફિટ કરેલું આપણા જ મગજથી વૈજ્ઞાનિક ફિટ કરેલું. બ્રેક મારો એટલે ઊભું રહી જાય. ના ભગવાનનું સારું બધું કમ્પ્લીટ ફિટ કરેલું છે. આપણે જ્યાં બ્રેક મારવાની ત્યાં મારતું સીધી જ જવા દઈએ છે. ક્યાં અટકવું આપણી બ્રેક પ્રભાતભાઈ આપણને આપી છે. આપણે જેમ વાહનમાં મેકી એમ જ, પણ એમ ભેગું નથી થતું. પણ ટૂંકમાં હું વાત કરું, ભાઈ ઘોડે લઈને ત્યાંથી નીકળી ગયો અને બેને રોવા મળી. એનો દીકરો આવ્યો, માં હું કામ રો છો? રોવાનું કારણ? રોવાનું કારણ તારા મામા આવ્યા હતા અને તારા બાપુએ ના પાડી દીધી એટલે વીઆઈ ગયા છે. અને માણસ જ્યાંથી નીકળ્યો છૂટા ગ્રાહ પે બમ બસુટા રોકતા ધારા કે સોડા ઉઠા આબા પાગા માહી શોભતા ઉતો બગડતા 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 ઘોડી ત્યાંથી નીકળીને હાકલા મારતો જાય કે એ મામા ઉભો રે મારો બાપ આવી ગયો, એ મામા ઉભો રે મારો બાપ આવી ગયો. બે ઘોડી ભેગી થાય ને ભાણેજ હાકલો મારે, ઉભો રે મામા મારો બાપ આવી ગયો. ઘોડી માંથી બેઠેલો મામો બોલ્યો ભાણેજ હવે તારો બાપ મરને આવ્યો, હવે મારો બાપે આવી ગયો, હવે મારે તારા બાપની જરૂર નથી. એમ શિવ છે એ જગતનો બાપ છે. મારો કહેવાનો અર્થ એ છે કે ન્યા હું તમે છે. એટલે છેલ્લી અમારી એક વાત ને એક કડી, જગતમાં એક જ જન્મો
રામ ને રૂણી રાખ્યા રે મારા હરિની એ હાટડીએ મારે હનુમાન બેઠો કાગડા આ દુનિયામાં એક જ જન્મો રે એને રામને રૂણી રાખ્યા જગતમાં એક જ જન્મો રે એને દુહો આ છે જમદટ જાંબુવાન નીલ નલ અંગત સુગ્રીવ નો રહ્યા પણ જુઓ હજી લગ હનુમાન હોલ્યો કાયમ બેઠો કાગડા હનુમાનજી મહારાજ પવન સુખ અંજની નો જાયો કેસરી નંદન એક જ એવો છે જગતમાં જેણે હરિને ઈશ્વરને પરમાત્માને પરિબ્રહ્મને ઋણમાં રાખ્યા બધાને બધું દીધું હનુમાનજીનો વારો જ્યારે અયોધ્યાની મેરી પાસે આવ્યો અને હનુમાનને બોલાવવામાં આવીને કીધું કે હે હનુમાન તને શું આપું જે જે હતા બધાને પોતાના પાત્રો પ્રમાણે બધાને આપ્યું છે હે હનુમાન તને હું શું આપું ભેટવા જાય છે અને હનુમાનજીને રામ કહે છે કે હે હનુમાન તું મને એટલો વાલો હનુમાન તું મને એટલો વાલો હનુમાન તું મને એટલો વાલો તું મમ પ્રિય ભરત સંભાઈ મને જેટલો મારો ભાઈ ભરત વાલો છે એટલો હે હનુમાન તું મને વાલો છું તું માગી લે કઈ ન માગ્યું અને હનુમાનજીને ખુશ થઈ અને રામ પોતાના કંઠમાં ધારણ કરેલી માળા છે એ માળા હનુમાનજી મહારાજને આપે છે ભગત બાપુ કહે છે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો મોતી મોઢામાં નાખ્યા રે
તોડી નાખ્યા જગતમાં હજરી નો જાયો રે રામને ઋણમાં રાખ્યા રે હરિને ઋણમાં હરિએ કંઠમાં હાર પહેરાવ્યો એને મોતી મોઢામાં નાખ્યા મોતીડા કરડીને માળા ફેંકી એને તાગડા તોડી નાખ્યા જગતમાં એક જ એવો જન્મ્યો જેને રામને ઋણી રાખ્યા જ્યારે જ્યારે હનુમાનજી મહારાજના પાઠ કરીએ હનુમાન ચાલીસા કરીએ મને તમને શરીરની મેલ પર એમ નામ જ સીધે સીધી મને તમને તાકાત મળવા મળે બોલો બીક લાગતી હોય ને હનુમાન ચાલીસા બોલી મારા તમારો ભય રહ્યો જાય તુલસીદાસજી મહાત્માની હનુમાન ચાલીસા એમ કે છે મારું જે કોઈ સ્મરણ કરે મને કોઈ વાંચે મારું પઠન કરે જીવનમાં ઉતારે હું કોઈ દિવસ એના જીવનની મેલ પર ભય ન રહેવા દઉં શું કે છે તુલસીદાસજી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી હુલોક ઉજાગર રામ દૂત અતુલિત બલ ધામા અંજન પુત્ર ભગવાન સુદનામા મહાવેદ વિક્રમ બજરંગી કુમત નિવાર ધર ઉપર જગત ધર હર નર રૂપ ધર યમર નમર કમ જમર ગમય દમ ધર ઘર હર કામર વિનાશ કર ભર ભર કિત ભર બંધેરા સાગરા રાગરા લે નાગરા સુંગરા સારા યાગરા જાગરા ભેદ ભાગરા યથા ભગવાન શિવ મહાદેવ નું પિંગળ ભાષામાં મારી ચારણી ભાષાની મેલ પર ભગવાન શિવને બિરદાવતા કીધું છે મહાદેવ ધર ઉપર જગત ધરા હરા નરા રૂપ ધરા યમરા નમરા કમ ભ્રમરા રમે તાતો ખરા ગરા હરા કામરા વિનાશ કર ભરા ભરા વૃત ઘરા બંધેરા ગમે સાગરા રાગરા લેત નાગરા સુગરા સારા યાગરા જાગરા ભેર ભાગરા યથા અરે સદાગરા મને તમને સાંભળવા ગમે બોલવા ગમે બંધા નાખતો આવી ગયો સિંહ ડાળા મથો કાળો જાળો ડાઢાળો હાલી ગયો દાતા ડુંગરના ડાડા દાતા હાથિયા ધ્રુગલા ધૂંડ ભાળિયા પૃથ્વી માથે લાગીયા કહેતા રે કહેતા કારે ના બાણા ધૂરી લટાળો યતિ ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નશા મોઢ ટાળો ઘર તો ઉતાર તાતો સાંજે ભાળો વીક રાળ ચાળ હંતો જાને કાળો સુકે નથી સાધીયો શિકાર રોડ વાળો ઘર તો હુગાર તો સાથે વાળ વિક રાળ કાળા હતો જાણે કાળો એક ચુકે ત્રાબીયો શિકાર દરણ રસના દર ભૂલ થી ના પાછો ભરે લાગડ્યો હોય તો કોઈ ખાઈ ની એકાદ યા તો સેતરો પેતરો કદી ના કરે હિત કરે ગંગ બાદ જટદાર મંડી યમ યાદ યંગ સંગ લિંગ સંડી યમ ભાલ સંગ વિંદ લાલ જાલી યમ કંગ ન ભુજંગ મુંડ માલી યમ સુગ પર હેપી ડાક સંત નામ ડાક નંબર જંગ જીત નીત ભંગ ભાવ નવ ચાલ બેન ચાલ કો ફેલાવ નવ જાલ હાલ ખાલ રીત વાસન કહે રે વિશાલ વીર યાસન અંગ કો વિભૂત રંગ સાડી યમ જોગ ભોગ જ્ઞાન પ્રાપ્ત સાડી યમ જોગ ભોગ જ્ઞાન પ્રાપ્ત સાડી યમ જોગ ભોગ આ બધાય ભગવાન શિવના શિવતાંડવ સ્વરૂપે ચારમોના લખેલા અદ્ભુત આ બધા આવ્યો છે ગમે આપણને ગમે એ સભાગૃહ તમે બોલો તો તમને મજા આવે એની માઇલમાં કાંઈક છે એવું પીડ્યું હોય મને તમને લાગે એવા અર્થો સાથે સડા અરાડી વાદલા ગાલા દોવલા જંબર સબે દસા વાદા રાજી માથે ઉછળલા દરા ગોરલા બોરલા માથે વાહર ને બનાડી દાડી એક તારી બેક રાજા है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरे माँ के बराबर कोई नहीं ममता
से जो गहरा है ये सातों सागर कोई नहीं मेरी माँ के बराबर मेरी माँ के बराबर मेरी माँ के बराबर कोई नहीं ममता से जो गहरा हो ये सातों सागर कोई नहीं मेरी माँ के बराबर मेरी माँ के बराबर मेरी माँ के बराबर कोई नहीं रामदूत यदुलित बलधामा अंजन बुद्ध पवन सुत रामा महावीर विक्रम बजरंगी कुमद निवार सुमति संगी कंचन वरण विराज सुबैसा कंचन मुंडन मुंडित कैसा हाथ प्राप्त यंत्र जामिला कैसा शंकर सुवर्ण केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी यत चातुर राम काज કરી દેખો આખી હનુમાન ચાલીસા નથી લેતો કારણ કે હજી આપણે ભાઈ શુભમને સાંભળવું છે મનહરદાનનો હજી એક રાઉન્ડ કરવો પછી આપણે શુભમ ભાઈને સાંભળીએ એટલે છેલ્લે એ દુનિયામાં દસ્તી કરો તો રે કાળજા કકળી જાય એ દુનિયામાં દસ્તી કરો તો કાળજા કકળી જાય એ આ જગતના જુલ્મો દેખી આ જગતના જુલ્મો દેખી આચમો બહુ અકળા કેવા દુઃખ છે જેની પાસે બધું જ છે એની પાસે રૂપિયા નથી જેની પાસે બધા જ રૂપિયા છે એની પાસે કોઈ ખાવા વાળા નથી જે એક ગુણ અનાજ ઉપાડી શકે છે એ ખરીદી નથી શકતો જે ખરીદી શકે છે ને એ આ માર્કેટની મહેલપા અત્યારે ઉપાડી નથી શકતો એ દુનિયામાં દસ્તી કરો તો તમારા કાળજા બહુ કકળી જાય તમારું કાળજું ઉઠી જાય આ તો એવી ઘટના તમે જોવો કે સગા ભાઈ બેન હોય પણ બોલી વ્યવહાર ન હોય આજ કોઈ ન્યા કગડે બેન હોવા છતાં રાખડી બાંધવા નથી જઈ શકતી આજ બીજો કોઈ મોટો સંબંધ જો ન હોઈ શકે પછી દુઃખ તો ઘણા બધા મારે તમારે આવે આપણો દુહો છે જૂનો બાપુ 10 દરવાજા દેહ મેં માહે પંખી કોણ રહત અસંભવ હે જહાજ આવત અસંભવ કોણ 10 દરવાજા દેહ છે એમાંથી પ્રાણ વિયો જાય સાહેબ ખુલ્લા છે ને વિયો જાય બંધ હોય ને તો ન જાય પણ આ પરમાત્માની એવી કૃપા છે 10 દરવાજા ખુલ્લા છે એની ઈચ્છા મુજબ જઈ શકે એ દુનિયામાં દસ્તી કરો તો તમારા કાળજા કકળી જાય અહીંયા જ્યારે જ્યારે અમાસ ઉજવી છે ત્યારે અમાસની મેચ બધા જ ને અહીંયા આમંત્રણ આપીએ છીએ પણ કોઈ પહોંચી શકે છે કોઈ નથી પહોંચી શકતા અમુક ફોનમાં કહી દે છે કે આ કામ આવી ગયું છે પણ બસ ઈશ્વરની કૃપા મહાદેવની જ્યારે એની ઈચ્છા થાય ત્યારે બધાને અહીંયા લઈ આવે એવું કંઈક હોય છે અહીંયા કારણ કે તેરી કૃપા બિના ન હલે એક હી અનુ
लेते हैं श्वासा तेरी दिया से तनु तनु हे कृपा सिंधु मैं तेरी कृपा चाहता हूँ की हुई कसूर की मैं क्षमा चाहता हूँ એટલે છેલ્લે મને મોગલમાંનો ભાવ ગમે છે એટલે મારે એક કડીમાં લઈને પછી મારા શબ્દને એ હાલ મોગલ ના તરવાડે બેની મોગલ નો તરવાડો મોગલ નો તરવાડો બેની હુકમ નો તરવાડો જો માનેલો તરવાડો બેની હુકમ નો તરવાડો જો तेड़ावो बेनी पावलिया तेड़ावो जो लाकलिया तेड़ावो बेनी पावलिया बोलावो जो वेणले बजावे तेरो मोगले तरवाड़ो मोगल नो तरवाड़ो तरवाड़ो बेनी तरवाड़ो मोगल ना तरवाड़े बेनी सारण छोरू आवे मोगल ना तरवाड़े बेनी सारण छोरू आवे मेर करी दे मसराड़ी मां बाल तोड़ा बोलावे हमारे मोगल धाम वडोदराय मां मोगल माना तरवाड़ो में आ लख्यो छे मने खूब આમ બીજા બધા કોઈ કલાકારો હજી ગાયો નથી પણ ખૂબ અદ્ભુત આ મને લખ્યું મને ખૂબ ગમે છે મોગલના તરવાડે બહેનું સારણ છોરું આવે અમારે પહેલા એવો રિવાજ હતો કે મોગલમાંનો જ્યારે તરવાડો હોય એના પરિવાર સિવાય બીજું કોઈ આવી ન શકતું હા એના પરિવાર બધા ભેગા થઈ માં મોગલને તરવાડો ધરતા પછી કુટુંબ ભેગું થતું હવે ગામ ભેગું થાય અને હવે તો હજારોની સંખ્યામાં માને ધરાય છે કારણ કે આ હડાહડ કળિયુગની માલિકા એવી જાગતી જગદંબા માં મોગલ ને માં મેળી છે એનું તમે સ્મરણ કરો અને તરત તમને તમારું રિઝલ્ટ આપી દે છે ભાઈ હજારો માણસોની સંખ્યાની માલિકા તમે વડોદરાય જાઓ મોગલધામ વડોદરાય અને મોગલધામ લીમડા તમે જાઓ તમે કલ્પના ન કરી શકો એવી રામભાઈ ભુવા છે રામબાપુ એ દુઃખ મટાડે માણસને જોઈને કહી દે કે તને આ તકલીફ છે ને આ તકલીફ નથી અને સાહેબ કેટલાય રોતા માણસો આવે છે અને સાહેબ દાંત કાઢીને માણસ જાય છે હમણાં 2 દિવસ પહેલા જ ત્યાં હતો એવા વ્યક્તિઓ આવે છે મનહરદાન
કે રામભાઈ ખિસ્સામાંથી 1500-2000 રૂપિયા સામે તેને વાપરો આપે કાઢ્યો તમે મુજાળું ના પાછા આવી જાઓ તમારું દુઃખ વીયું જાય સાહેબ. એટલે એ મોગલને કીધું કે હે મોગલ હે દયાળી હે કરુણા સાગરડી મોગલના તરવાડે બેની સારણ થોરું આવે મોગલના તરવાડે બેની સારણ થોરું આવે મેર કરી દે મસરાળીમાં બાળ તોડા બોલાવે મેર કરી દે મસરાળીમાં બાળ તોડા બોલાવે વખતમાં હાજર હંમેશા યન એક સાદે આવતી વહમી વખતમાં હાજર હંમેશા અનમાં એક સાદે આવતી એ પ્રગટ રહી કલી કાળમાં માં કળયુગ ને હંભાવતી चाहे मुसीबत हो बड़ी अने हर घड़ी आगे खड़ी ये मुलाकात वारण काठ कारण मिल मारण मेलड़ी ये मुलाकात वारण काठ कारण मिल मारण मेलड़ी मां मिल मारण मेलड़ी मां શુભમભાઈ ને વિનંતી કરું એમને મોજ આવે એવા એકાદા બે ભજન લઈને આવે પછી આપણે કાર્યક્રમને વિરામ આપશું કારણ કે ઘણો સમય થયો છે એટલે શુભમને વિનંતી કરી તાલીમના ગરગડાટ છે આપણે એમને વધાવીએ. અંધકારની ભોજું હટી અન ભેકાર રજની બાગતી અંધકારની ભોજું હટી અને ભેકાર રજની બાગતી એ અંધકારની ભોજું હટી ભેકાર રજની બાગતી. અદ્ભુત કાક બાપુનો અદ્ભુત આ છંદ છે મા હોનબાઈ માટેનો કે બ્રહ્મલોક મઠડાય હમીર ભગીરથ વર શિવ સોરઠ સિરતરી એ વહ ધાર ખલ ખલ નીર નરમળ મળ્યા ગંગા અવતરી અનવો ધાર વાતન સગર સારણ અનવળી દેહડા એ 9 લાખ પોષણ અકળ નરહી મળીએ જ હોનલ અવતરી મળીએ જ હોનલ અવતરી મળે જ હોનલ અવતરી. બોલીએ બાલ ગંગાધર મહાદેવ કી જય. આજ શક્તિ અંબે માત કી સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. શુભમભાઈ ને વિનંતી કરું એમને મોજ આવે એવું ટૂંકું લઈ આવે આપણે તાલીઓનો ગરગડાટ વધાવીએ ભાઈ શુભમ.